ટાટા ટ્રાવેલ્સમાં આપનું સ્વાગત છે. તો આપણે હવે અત્યારે અમદાવાદથી નીકળીને ગાડી લોડ કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપણે અમદાવાદનો નજારો બતાવું છું. અત્યારમાં ટ્રાફિક તો છે નહીં, પણ 10 વાગી જશે ને એટલે અમદાવાદમાં ગાડી બહુ મુશ્કેલ થઈ જાય છે. કેમ કે રિંગ રોડ ઉપર જ એટલું ટ્રાફિક હોય છે. રિંગ રોડ પર જો સામેની સાઈડમાં ટ્રાફિક ફૂલ છે, જોઈ લો, લાઈન લાગેલી છે. જો છે અત્યારે અમદાવાદમાં તો શું છે કે સવારમાં તો 10 વાગ્યા સુધી તો ટ્રાફિક નથી જ હોતું, પણ પછી 10 વાગ્યા પછી જે ટ્રાફિક હોય છે ને, તમારે 2 કિલોમીટર જવું હોય ને તો 1 કલાક વયો જાય, 1 કલાક મિનિમમ. ટ્રાફિક કેટલું છે જો, સામેની સાઈડમાં ફૂલ ટ્રાફિક છે, આ સાઈડમાં નથી જવામાં. બરાબર છે. આપણી ગાડી અત્યારે 60 ચાલી રહી, 50 ચાલી રહી છે, 50. સામેની સાઈડમાં તો ગાડી ચાલે એવું નથી. આ બસ હવે ટ્રાફિક ઓછું થઈ ગયું સામેની સાઈડમાં. ચાલો હું તમને પછી આગળનો નજારો બતાવીશ. જોઈ લો મિત્રો, સામેની સાઈડમાં જુઓ તમે ટ્રાફિક કેટલું જુઓ. અંડરબ્રિજમાં એટલું ટ્રાફિક છે. અંડરબ્રિજમાં સમજો, અંડરબ્રિજમાં એટલું ટ્રાફિક છે ને, સમજો છે ને. તો મિત્રો ટ્રાફિક જોઈ લો. હવે હું જઉં છું એ સાઈડ ટ્રાફિક ફૂલ છે. જો ચક્કા જામ છે. બ્રિજનું કામ થાય છે એટલે ટ્રાફિક ફૂલ છે. એક જ રસ્તો ચાલુ છે, બીજો રસ્તો બંધ છે એટલે ટ્રાફિક ફૂલ છે. સવારમાં આપણે નુકસાન થઈ ગયું છે. ગાડીનો કાચ ફૂટી ગયો છે. ઉતરતા બાજુમાં ગાડીની જેમાં પથ્થર ચડીને આપણી ગાડીમાં કાચ ફૂટી ગયું છે. તો આગળની અપડેટ થોડી વાર લાગશે. હું ગાડી સાઈડમાં પાર્ક કરીને તો ક્યાં જ આપણે ગાડી સાઈડમાં રાખી દીધી છે. મોટો પથ્થર લાગી ગયો છે. હવે ગાડી કામ કરાવવું પડશે પહેલાં. મહેસાણી દુકાન છે ત્યાં પછી જઈએ ગાડીમાં લોડિંગ કરવા. ના હું એકલો. ચા આપો ને તમ આપણે દવી લીધી છે. ચા પી લીધી આપણે ગાડીમાં હવે ચડી ગયા છીએ. તો હવે ગાડી સ્ટાર્ટ કરી નીકળીએ છીએ. હવે સાબરમતી નદીનું પાણી અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે. જે 4-5 દિવસ પહેલાં જેટલું હતું ને એટલું નથી. બરાબર, અત્યારે બધું બહુ ઓછું થઈ ગયું છે. બ્રિજ ઉપર ટ્રાફિક છે. અમદાવાદમાં અત્યારે રિંગ રોડ ઉપર ટ્રાફિક ફૂલ હોય જ છે 10 વાગ્યાથી ને 11 વાગ્યા સુધી. કેમ કે બધા નોકરીએ જોબ કરવાવાળા હોય છે. આગળ એક સામેની સાઈડમાં પુલ ઉપર એક્સિડન્ટ થઈ લાગે છે. કેમ કે ટ્રાફિક ફૂલ છે ભાઈ. એક્સિડન્ટ થયો છે ભાઈ. નાની સ્વિફ્ટ ગાડી એકી સંઘાત ટ્રાફિક એટલી ગઈ જોઈ લો. 4-5 ગાડી ભટકાણી જશે. એટલે ડ્રાઇવિંગ કરો ને તે કોઈની પાછળ ન રાખતા. મિનિમમ 10 ફૂટ થઈને તમે ગાડી છેડી રાખી. 10 ફૂટ મારા માનવાથી તો 20 ફૂટ છેડી રાખવી જોઈએ. 10 ફૂટથી 20 ફૂટ છેડી રાખવી જોઈએ. એકી હંગાત 6 ગાડી ભટકાણી છે. બરાબર છે. એટલે આપણે છે ને કોઈની પાછળ નહીં રહેવાનું. ભલે 5-10 મિનિટ મોડું થાય ને એ પોસાય.
અત્યારમાં 5 ગાડી પોગાણી છે. જો મિત્રો આ 1-1.5 કિલોમીટર ગાડી ચાલે છે ને એટલે ટ્રાફિક પાછી છે. અમદાવાદમાં અત્યારે મેં તમને વાત કરી ને કે સવારમાં 9 થી 11 વાગ્યા સુધી આમ તો કન્ટિન્યુ 12 વાગ્યા સુધી ગણી જ લેવાનું, 12 વાગ્યા સુધી ટ્રાફિક હોય છે. કેમ કે નોકરિયાત છે, કોઈ ધંધાવાળા છે, ટ્રાફિક રહે જ છે અત્યારમાં સવારમાં. સામેની સાઈડ પેક છે, આ સાઈડ ફૂલ છે. હવે સામેની સાઈડ બંધ કરી જવા ધીમે ધીમે આ ફૂલ છે લાઈન. બરાબર, ટોલ ટેક્સ લેવા ઉભા છે. ટોલ તો લેવો જ પડે. બરાબર છે. આપણે આવી ગયા છીએ કણપા લોખંડ ભરવા. ગાડી લોડિંગ કરવા માટે પહોંચી ગયા. લોખંડ ભરવાની આ મારે ગાડી પડી છે સામે. આ હાઇડ્રોવાળા ભાઈ જમવા ગયા છે, જમીન આવશે પછી આપણી ગાડી લોડ કરશે. બરાબર છે. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો. ચલો નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.